સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। સરકારી ગૌચર ખરાબાની જમીનમાં ગેરકાયદે ખનન થયું હોવાનું સરકારે સ્વીકાર્યું। સરકારી ગૃહમાં જવાબ આપ્યો કે થાનગઢ સાયલા મૂળી તાલુકામાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। ગેરકાયદે ખનન કરતા 2200 કુવાઓ બંધ કરાયાનો પણ દાવો કર્યો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલ ઉપર સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। સુરેન્દ્રનગરમાં અનેક એવા ખાણ છે, અનેક એવા કુવા છે કે જ્યાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે। જો કે આ વાતનો સ્વીકાર સરકારે ગૃહમાં કર્યો છે। સરકારે ગૃહમાં કહ્યું કે થાનગઢ સાયલા મૂળી તાલુકામાં સતત ગેરકાયદે ખનન ચાલુ છે અને આવા ખનન કરતા 2200 ગેરકાયદે કુવાઓ બંધ કરાવાયા હોવાનો પણ સરકારે ગૃહમાં દાવો કર્યો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે આ માહિતી ગૃહમાં આપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટો મુદ્દો છે ગેરકાયદે ખનન। ગેરકાયદે ખનનના કારણે અનેક શ્રમિકોના પણ મોત થાય છે અને આવા ખનન માફિયાઓની સામે કોઈ કાર્યવાહી નથી થતી, ત્યારે સવાલ અનેક ઊભા થતા હોય છે કે કોની રહેમ નજર હેઠળ આવા ખનન માફિયાઓ બેફામ બન્યા છે, કેમ કે હજારો આવા કુવા અને ખાણ આવેલા છે કે જ્યાં ગેરકાયદે ખનન સુરેન્દ્રનગર જિલ્લામાં થતું હોય છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ જ ખનનને લઈને ગૃહમાં સવાલ પૂછ્યો, જેનો જવાબ સરકારે આપ્યો અને ચોંકાવનારો જવાબ એ મળ્યો સરકાર તરફથી કે સરકારી ગૌચર જમીન અને ખરાબાની જમીનમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે એ સ્વીકાર સરકારે કર્યો। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, સુરેન્દ્રનગરની સૌથી મોટી સમસ્યા છે ગેરકાયદે ખનન અને થઈ રહ્યો હોવાનો સરકારે ગૃહમાં સ્વીકાર પણ કર્યો છે। વધુમાં સરકાર તરફથી શું વિગતો? સુરેન્દ્રનગરની અંદર ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલે છે અને ખાસ કાર્બોસેલની જે પ્રવૃત્તિ ચાલે છે તેમાં જે કામદારો હોય છે તેના મૃત્યુ જ્યારે થાય છે ત્યારે એબીપી અસ્મિતા સહિતના જે મીડિયા માધ્યમો છે તેમણે આ મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આ અંગે સૌ પહેલી વખત સરકારે ગૃહની અંદર એ બાબત સ્વીકારી છે કે હા, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલે છે અને એ પણ સરકારી જમીન ઉપર ચાલે છે, ગૌચરની જમીન ઉપર ચાલે છે અને ખરાબાની જે જમીન આવેલી છે તેના ઉપર આ ખનન પ્રવૃત્તિ ચાલે છે। આ ખનન પ્રવૃત્તિ ચાલતી હતી તેવા 2200 કુવા એ સરકાર તરફથી પુરાણ કરવામાં આવ્યું, એટલે કે 2200 કુવા થઈ ગયા હતા અને હજુ પણ કેટલાક કુવા ચાલતા હશે તેવી પણ વાત કરવામાં આવી છે। મૂળ, થાનગઢ, મૂળી અને સાયલા તાલુકા, જે 3 તાલુકા છે તેની અંદર આ પ્રકારેની કાર્બોસેલ માટેની ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાનો સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે ગૃહની અંદર। સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જિગ્નેશ મેવાણીએ ત્યાં સુધી વાત કરી હતી કે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે અને એ રીતની કાર્યવાહી કરવામાં આવે। જો કે આ અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી ન હતી, પરંતુ દંડ વસૂલવાની કાર્યવાહી થાય છે એ મુજબનો જવાબ સરકાર તરફથી મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગૃહમાં રજૂ કર્યો હતો। આભાર હિરેન, જાણકારી આપવા માટે। તો સુરેન્દ્રનગરમાં ખાણમાં મોતનો સિલસિલો યથાવત છે। વગડિયા ગામમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત થઈ ગયું। મૃતક શ્રમિકનું નામ ગોપાલ ભુરાભાઈ હોવાનો ખુલાસો થયો છે। ચોટીલા નાયબ કલેક્ટરે વગડિયા ગામની સીમમાં દરોડા પાડ્યા। ગેરકાયદે ધમધમતી કાર્બોસેલની ખાણ સામે કાર્યવાહી કરવા માંગ થઈ છે, પણ સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે કોના આશીર્વાદથી આવી ગેરકાયદે ખાણ ધમધમી રહી છે? કેમ કોઈ ઘટના બને ત્યારબાદ જ ખાણોમાં દરોડા પાડવામાં આવે છે? આવી ઘટના બને જ નહીં એ પ્રકારની કોઈ કાર્યવાહી કેમ નથી થતી, એ સૌથી મોટો સવાલ। અને સુરેન્દ્રનગરમાં એવું નથી કે હમણાંથી જ આ ખનન થઈ રહ્યું છે, વર્ષોથી આવી જ રીતે ખનન માફિયાઓ બેફામ બન્યા છે। પેઢીઓની પેઢી ખનન માફિયાઓ કે જે ખનન કરી રહી છે અને છતાં પણ એ રોકવામાં નથી આવી રહ્યું।